વડોદરામાં 13 વર્ષ બાદ યોજાયેલી પ્રદેશ ભાજપ કાર્યવાહીનું આજે સમાપન થયું અને એ સાથે જ મિશન વિધાનસભાનું પણ બ્યુગલ ફૂંકાઈ ગયું। કારેલીબાગ ખાતે યોજાયેલી 2 દિવસીય કારોબારી બેઠકમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પ્રદેશ ભાજપ પ્રમુખ આરસી ફળદુ, પૂર્વ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય પ્રવક્તા બલબીર પુંજ સહિત અગ્રણી હોદ્દેદારો હાજર રહ્યા હતા। બીજા દિવસની કારોબારી બેઠક પૂર્વે સત્યમ શિવમ સુંદરમ હોલ ખાતે સવારથી જ નેતાઓની આવન જાવન વચ્ચે કાર્યકર્તાઓના ટોળાઓ જામ્યા હતા। આજની ભાજપ પ્રદેશની કારોબારીની બેઠકમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું। આજની કારોબારીમાં કેન્દ્ર સરકારના ગુજરાત પ્રત્યેના ઓરમાયા વર્તન અને સાંપ્રદાયિક વિભાજનના બિલ મુદ્દે પ્રસ્તાવ રજૂ કરી ઠરાવ કરવામાં આવ્યો હતો। ઉપરાંત યુવાનોને છેતરી રહેલી કોંગ્રેસ સરકાર સામે જનજાગૃતિના પ્રયાસોથી વિરોધ કરવામાં આવશે। કારોબારી બેઠકના અંતિમ દિવસે ભાજપમાં જોડાયેલા નેતાઓ મુખ્યમંત્રીને મળવા દોડી આવ્યા હતા। કારોબારી બેઠક બાદ ડિનર ડિપ્લોમસીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળવા આવનાર નેતાઓમાં શૈલેષ સોટા મુખ્ય હતા। આ ઉપરાંત જસપાલસિંહ, ઉદયસિંહ બારિયા સહિત નેતાઓ સત્યમ શિવમ સુંદરમ હોલ ખાતે પહોંચ્યા હતા। हमको है पता जो तुम्हारी दास्तां थी, होठों पे तो ना थी, होठों पे तो ना थी, मगर दिल में हाथी। कोई दिल देगा हमारी अनजान को, हमने दे दिया है तो मानो एहसान को। हम भूले एक बार कि आंखें चार तुम्हीं से कर बैठे, नाना करके प्यार तुम्हीं से कर बैठे। करना था इनकार मगर इकरार तुम्हीं से कर बैठे, नाना करके प्यार तुम्हीं से कर बैठे। આ દરેક પળો વચ્ચે અચાનક બનેલી ઘટનાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો, જેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી કે દલસુખ પ્રજાપતિના પુત્ર વિષ્ણુ પ્રજાપતિ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં ભળી જશે તે આજે સાચી ઠરી। બપોરના સમયે મીડિયાની નજર ચૂકવી સત્યમ શિવમ સુંદરમ હોલ ખાતે વિષ્ણુ પ્રજાપતિ ચૂપચાપ પહોંચી ગયા હતા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા તમામ અટકળોનો અંત આવ્યો હતો। બપોર સુધી નાના કરતા વિષ્ણુ પ્રજાપતિ બપોર બાદ અચાનક ભાજપમાં જોડાઈ ગયા। તીસરી આંખની ટીમ જ્યારે સવારે દલસુખ પ્રજાપતિના નિવાસે પહોંચી તો દલસુખ પ્રજાપતિએ ભાજપમાં જોડાવાનો રીતસર ઇનકાર કર્યો હતો। માજી ધારાસભ્ય પુત્ર વિષ્ણુ પ્રજાપતિએ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરતા તેમના વિઝનને સ્વીકારીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો। ખેર 2 દિવસ સુધી વડોદરામાં ચાલેલી ભાજપની કારોબારી અનેક મુદ્દે ચર્ચામાં રહી। ભાજપનું મિશન 2012થી માંડી ભાજપના ભરતી મેળાને પણ ભવ્ય સફળતા મળી। ટૂંકમાં વડોદરામાં વરસાદી મોસમમાં રાજકારણ પણ ગરમા ગરમ બની રહ્યું। બીજી તરફ મુખ્યપ્રધાનને રજૂઆત કરવાનો સમય માંગનાર દીનદયાળ સંઘર્ષ સમિતિના સંયોજક નલિન ભટ્ટને વહેલી સવારે જ તેમના નિવાસસ્થાને પકડી લેવાયા હતા। જોકે બપોરના સમયે તેમના 10 જેટલા કાર્યકરો રેલી કાઢી ગાંધીનગર ગૃહથી રજૂઆત કરવા જતા પોલીસે તેમની પણ ધરપકડ કરી હેડક્વાર્ટર મોકલી આપ્યા હતા। જ્યારે બપોર બાદ દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિના મુખ્ય સંયોજક નલિન ભટ્ટ સહિત 10 જેટલા પ્રદર્શનકારીઓનો ધરપકડ બાદ છુટકારો થતા નલિન ભટ્ટે મુખ્યમંત્રી મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ પક્ષમાં પાયાથી સંગઠન મજબૂત કરવાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખે 12 નવા પ્રમુખોના નામોની જાહેરાત કરી હતી।
આગામી 2012માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપ સામે બાથ ભીડવા અને કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ 6 શહેરો અને 6 જિલ્લાના પ્રમુખો બદલી નવા પ્રમુખોની ઘોષણા કરી હતી. ત્યારે વડોદરા શહેર પ્રમુખ સુરેશ પટેલના સ્થાને તરવરિયા યુવાન નેતા નરેન્દ્ર રાવતના નામની ઘોષણા કરતા વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી, કાઉન્સિલર બાળુ સુર્વે, મીનલ ગોહિલ, લાલસિંહ ઠાકુર, યુવા મોરચા ઉપપ્રમુખ ઋત્વિજ જોશી અને દલસુખભાઈ પ્રજાપતિનો પુત્ર રાજેશ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકોએ બુકે આપી મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી ફટાકડા ફોડી નવનિયુક્ત પ્રમુખને વધાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજકારણમાં તમે ન વિચાર્યું હોય તેવું જોવા અને જાણવા મળે. દર્શક મિત્રો, આ દ્રશ્યો વર્તમાન રાજકારણના 2 જુદા જુદા પાસા છે. વર્ષોથી કોંગ્રેસની સેવા કરતા દલસુખ પ્રજાપતિના 2 પુત્રો છે. એક વિષ્ણુ પ્રજાપતિ અને બીજા રાજેશ પ્રજાપતિ. જો કે અહીં બંનેની વિચારધારા અલગ છે. વિષ્ણુ પ્રજાપતિએ આજે જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો પાલવ પકડ્યો છે, તો એ જ દલસુખ પ્રજાપતિનો બીજો પુત્ર રાજેશ પ્રજાપતિ હર્ષભેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખને વધાવી શુભેચ્છા પાઠવે છે. આ અલગ અલગ દ્રશ્યો રાજનીતિનું કયું ગણિત બતાવે છે તે તો ભગવાન જાણે અથવા તો દલસુખભાઈ પ્રજાપતિ જાણે. અકોટા સર સયાજીરાવ નગરગૃહ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ટ્રાફિક અવેરનેસ એજ્યુકેશન બુક અને સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક અવેરનેસ સેલ દ્વારા તૈયાર કરાયેલ ટ્રાફિક અવેરનેસ એજ્યુકેશન બુક તેમજ કેચ ધેમ યંગ પ્રોગ્રામની બુક અને સીડીનું વિમોચન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જીતેન્દ્ર સુખડિયા, સંસદીય સચિવ યોગેશ પટેલ, સાંસદ બાલકૃષ્ણ શુક્લ, શહેર પોલીસ કમિશનર સતીશ શર્મા, સુરત પોલીસ કમિશનર રાકેશ અસ્થાના, મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર, જિલ્લા કલેક્ટર વિનોદ રાવ, વાઇસ ચાન્સેલર યોગેશ સિંઘ અને ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી નિલેશ શુક્લા, ભાવેશ લોઢાયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તક વિમોચન બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ વડા સહિત કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. આજે 2 અભિનંદન આપવાનું મન થાય છે. ગૌરી વ્રતના અંતિમ દિને કમાટી બાગ કુંવારિકાઓથી છલકાઈ ગયો હતો. હિન્દુઓના પવિત્ર તહેવારો પૈકી મહત્વના ગણાતા ગૌરી વ્રતની ઉજવણી દરમિયાન કુંવારિકાઓએ સતત 5 દિવસથી અલુણા વ્રત કરી સારા વર માટે ગોરમાને રીઝવતી કુંવારિકાઓનો ગૌરી વ્રતનો આજે અંતિમ દિન હોઈ કમાટી બાગ સહિત વિવિધ બાગ બગીચાઓમાં બાળાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.